જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણા હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી જ દાન અને પુણ્યનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, જેમાં સૌથી મોટું દાન અન્નદાન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે અન્નદાન કરતાં મોટામાં મોટું બીજું કોઈ દાન નથી. એ જ કારણે પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે મહાભારતના મહાન પાત્ર સૂર્યપુત્ર કરણને સ્વર્ગમાં જઈને પણ ભૂખ્યા રહેવું પડ્યું હતું. હા, એ જ કરણ જેને જીવનભર દાન આપ્યું, જે પોતાના શરીરમાંથી પણ કવચ અને કુંડળ તોડીને દાનમાં આપીને પ્રસિદ્ધ થયો. પરંતુ એટલું બધું સોનું ચાંદી દાન આપ્યા પછી પણ સ્વર્ગમાં તેને અન્ન પ્રાપ્ત થયું નહીં. કરણને સ્વર્ગમાં સોનું જ ખાવું પડ્યું. કથા મુજબ જ્યારે કરણ યુદ્ધમાં વીરગતિને પામ્યો ત્યારે તેને સ્વર્ગ મળ્યું. સ્વર્ગમાં તેના બધા સાથીઓ દુર્યોધન સહિત દેવતાઓના ભોજનમાં વિવિધ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માનતા હતા, પરંતુ કરણને ખાવા માટે માત્ર સોનાની થાળીમાં સોનાની સબ્જી અને આભૂષણો જ હતા. આ જોઈને કરણ ખૂબ જ નિરાશ થયો. તે ભૂખથી વ્યાકુળ થઈને દેવરાજ ઇન્દ્ર પાસે ગયો અને પૂછ્યું કે હે દેવરાજ, મને ખાવા માટે ભોજનના બદલે માત્ર સોનું જ કેમ આપવામાં આવે છે? ઇન્દ્રદેવે ઉત્તર આપ્યો કે કરણ, તું જીવનભર દાનવીર રહ્યો, પરંતુ તું માત્ર નામ અને પ્રસિદ્ધ માટે સોનું ચાંદી દાન કરતો રહ્યો. તે ક્યારેય પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અર્પણ કરી ન શક્યો, પિતૃઓને અન્નદાન આપ્યું નથી. પૃથ્વી ઉપર મનુષ્ય જે દાન કરે છે તેને મૃત્યુ પછી સ્વર્ગમાં એ જ રૂપમાં પ્રાપ્ત થાય છે. તું જીવનભર અન્નદાન કર્યું નથી, એટલે હવે તને સ્વર્ગમાં અન્નના બદલે સોનું જ ખાવું પડશે. ઇન્દ્રની વાત સાંભળીને કરણ ખૂબ જ દુઃખી થયો. તેણે કહ્યું, મને મારા પિતૃઓ વિશે કશું જ ખબર ન હતી. હું તેમને ઓળખતો ન હતો, એટલે જ મેં ક્યારેય પિંડદાન કર્યું નહીં. મને ખબર જ ન હતી કે પિતૃ તર્પણ કરવું જોઈએ. કરણના સત્ય વસન અને પસ્તાવો જોઈને ઇન્દ્રદેવે તેની ભૂલ સુધારવાનો મોકો આપ્યો. ઇન્દ્રએ કરણને 16 દિવસ માટે પૃથ્વી ઉપર પાછો મોકલ્યો. આ 16 દિવસ દરમિયાન કરણ પોતાના પિતૃઓને યાદ કરીને શ્રદ્ધાપૂર્વક પિંડદાન કર્યું, અન્નદાન કર્યું અને પિતૃ તર્પણ કર્યું. આ જ કારણ છે કે આજ સુધી પિતૃપક્ષ 16 દિવસનો માનવામાં આવે છે. આ સમયમાં મનુષ્ય પોતાના પિતૃઓને પિંડદાન કરીને પિતૃદોષ અને પિતૃ ઋણમાંથી મુક્ત કરી શકે છે. વાલ્મીકી રામાયણમાં પણ એક સુંદર સંદર્ભ મળે છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજી પિતૃપક્ષ દરમિયાન ગયાધામ પહોંચ્યા. ત્યાં પિંડદાન માટે જરૂરી સામગ્રી લાવવા શ્રી રામજી અને લક્ષ્મણજી નગર તરફ ગયા. ત્યાં સુધીમાં મુહૂર્ત પૂરું થવા આવ્યું. સીતાજી વ્યાકુળ થઈ અને ત્યારે મહારાજ દશરથનો આત્માએ પિંડદાનની માંગ કરી. સીતાજીએ ફલ્ગુ નદી, વટ વૃક્ષ, ગાય અને કેતકીના પુષ્પને સાક્ષી રાખીને રેતીથી પિંડદાન બનાવી દશરથજીને પિંડદાન કર્યું. પછી જ્યારે શ્રીરામ પરત આવ્યા ત્યારે સીતાજીએ કહ્યું કે પિંડદાન તો થઈ ગયું છે. પ્રમાણ માંગતા સીતાજીએ ફલ્ગુ નદી, ગાય, કેતકીના પુષ્પ અને વટ વૃક્ષને સાક્ષી તરીકે બોલાવ્યા. પરંતુ ફલ્ગુ નદી, ગાય અને કેતકીના પુષ્પએ ખોટું બોલીને સાક્ષી આપવાનો ઇનકાર કર્યો. માત્ર વટ વૃક્ષ સત્ય બોલ્યું. આથી સીતાજી ક્રોધિત થઈ શ્રાપ આપ્યો, ફાલ્ગુ નદી હંમેશા સૂકી રહેશે. ગાય પૂજનીય હોવા છતાં લોકોનું જૂઠું ખાશે, એટલે કે લોકોનું એઠું ખાશે. કેતકીના પુષ્પ ક્યારેય દેવ પૂજામાં ચડાવાશે નહીં. પરંતુ વટ વૃક્ષને સીતાજીએ આશીર્વાદ આપ્યા, તે લાંબુ આયુષ્ય પામશે, શીતળ છાંયો આપશે અને પતિ વગડાતા સ્ત્રીઓ પતિને દીર્ઘ આયુષ્ય માટે તેનું સ્મરણ કરશે. કેતકીના પુષ્પની પૂજા પાઠમાં વજ્રિત માનવામાં આવશે. ફાલ્ગુ નદીના કિનારે આવેલા સીતાકુંડમાં પાણીના અભાવને કારણે આજે પણ માત્ર રેતી વડે પિંડદાન કરવામાં આવશે અને કહેવામાં આવે છે કે આ જ કારણ છે કે વટ વૃક્ષને આયુષ્ય સૌથી વધુ હોય છે. હવે સાંભળો પિતૃ પક્ષમાં દરરોજ વંચાતી એક પ્રાચીન કથા. પ્રાચીન સમયમાં બે ભાઈઓ હતા, જગો અને ભગો. જગો ધન્યક હતો, જ્યારે ભગો અત્યંત ગરીબ. બંને ભાઈઓ વચ્ચે ઘણો પ્રેમ હતો, પરંતુ જગાની પત્નીને ઘણી ઘમંડી હતી, જ્યારે ભગાની પત્ની તેને ખૂબ જ સીધી સાદી અને ભોળી હતી. પિતૃપક્ષ આવ્યો ત્યારે જગાની પત્નીએ તેને કહ્યું કે પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ, પણ જગો
તેને નિર્થક કામ સમજીને ટાળી દેતો. ત્યારે જગાની પત્નીએ કહ્યું, જો તમે નહીં કરો તો હું ભગાની પત્નીને બોલાવી લઈશ. અમે બંને મળીને શ્રાદ્ધ ક્રિયા કરી લઈશું અને હું મારા માયકાવાળા સંબંધીઓને પણ આમંત્રણ આપીશ. ત્યાં મારી અમીરી દેખાડવાનો પણ મોકો મળી જશે. અંતે જગ્ગો માન્યો અને તેને તેના માયકાવાળા લોકોને બોલાવવાનો મોકલ્યા. બીજા દિવસે સવારે ભગાની પત્ની જગાના ઘરે આવી અને કામમાં લાગી ગઈ. તેણે અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન અને વાનગીઓ બનાવી. બધું કામ પૂરું કર્યા પછી તે પોતાના ઘરે પરત આવી, કારણ કે તેને પણ પોતાના ઘરે શ્રાદ્ધ કરવાનું હતું. બપોરે જ્યારે પિતૃઓ પૃથ્વી ઉપર ઉતર્યા ત્યારે સૌપ્રથમ તેઓ જગાના ઘરે આવ્યા. ત્યાં તેમણે જોયું કે પિતૃઓ માટે બનાવેલું ભોજન પહેલાં જ તેના સાસરિયાવાળા લોકો ભોજન કરવા બેઠા હતા. આથી પિતૃઓ નારાજ થયા અને પછી તેઓ ભગાના ઘરે ગયા, પણ ત્યાં તો પિતૃઓના નામે ફક્ત અગ્નિ પ્રગટાવી હતી. પિતૃઓએ તે અગ્નિની રાખ સાટી અને ભૂખ્યા જ નદી કિનારે પહોંચી ગયા. થોડી વારમાં બધા પિતૃઓ નદી કિનારે ભેગા થયા અને પોતપોતાના વંશજોની શ્રાદ્ધની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે જગા અને ભગાના પિતૃ પોતાની વ્યથા કહી તેઓએ વિચાર્યું, જગા ભગા પાસે ધન તો હોત તો તે આપણા માટે શ્રેષ્ઠ ભોજન ખવડાવતા, પણ તેના ઘરે 2 વેળા ભોજન પણ મુશ્કેલથી મળે છે. આ રીતે વિચારતા તેઓ ભગા ઉપર દયાળુ બન્યા અને તેઓ આનંદથી બોલ્યા કે ભગાના ઘેરે ધન ધાન્યની વૃત્તિ થાઓ, ભગો પણ ધન્ય બની જાય. તે સાંજ પડી ગઈ હતી. ત્યાં ભગાના બાળકો ભોજનથી તડપી રહ્યા હતા. તેઓએ માતાને કહ્યું કે મમ્મી, ભૂખ લાગી છે. ત્યારે ભગાની પત્નીએ કહ્યું, જાઓ, આંગણામાં હોળી રાખી છે, તેને ખોલો, તેમાંથી જે કંઈ મળે તે વહેંચીને ખાઈ લો. બાળકો આંગણામાં ગયા અને જોયું કે હોળી તો મહોરોથી ભરેલી હતી. તેઓ દોડીને માતાને બોલાવી. માતાને વિશ્વાસ ન આવ્યો, પણ જ્યારે તેણે પોતાની આંખે જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ રીતે પિતૃઓની કૃપાથી ગરીબ ભગો ધન્ય બની ગયો, પરંતુ ધનવાન થયા પછી પણ તે કદી ઘમંડી બન્યો નહીં. આવતા વર્ષે જ્યારે પિતૃપક્ષ આવ્યો ત્યારે ભગાની પત્નીએ 56 પ્રકારના ભોગ બનાવ્યા. બ્રાહ્મણોને ઘરે બોલાવીને શ્રાદ્ધ કરાવ્યું, ભોજન કરાવ્યું અને દક્ષિણા આપી. સોના ચાંદીના વાસણોમાં પોતાના સગા સંબંધીઓને ભોજન કરાવ્યું. આથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તૃપ્ત થયા. તો આ હતી પિતૃપક્ષમાં સાંભળવામાં આવતી જગા અને ભગાની કથા. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.